હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી રવાની કેક. અને આ કેક જે છે તે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. અને આ કેક જે છે તે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવીશું. અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તો ચાલો બનાવીએ ટેસ્ટી એવી રવાની કેક. તેના માટે મેં સૌપ્રથમ અહીં એક વાટકી ભરીને રવો લીધો છે. જો રવો થોડો જાડો હોય તો તેને મિક્સરમાં પીસી લેવો. તો જે વાટકી ભરીને રવો લીધો છે તેનું જ આપણે અહીં માપમાં ઉપયોગ કરીશું. ત્યારબાદ હવે તેમાં 10થી 12 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. અને સૌપ્રથમ ઘી અને રવાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. તો ઘી જે આપણે ઉમેર્યું છે તે આ રીતે બધા જ રવામાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. અને ઘી જે છે તે એકદમ સરસ રીતે આ રીતે ફેરવીને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ઘી સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે જે વાટકી ભરીને રવો લીધો છે એ જ વાટકીમાં થોડી ઉપરથી ઓછી રહે તેટલી ખાંડ ઉમેરીને સૌપ્રથમ મિક્સર જારમાં પીસી લેવાની છે. તો અહીં ખાંડ પીસાઈ ગઈ ત્યારબાદ હવે આપણે અહીં જે વાટકી ભરીને રવો લીધો છે એ જ વાટકી ભરીને દહીં ઉમેરી દઈશું. તો દહીં અહીં મીડિયમ ખાટું છે, બહુ ખાટું દહીં નહીં લેવું. તો અહીં દહીં ઉમેર્યા બાદ હવે રવા, ઘી અને દહીંને આ રીતે ફેરવીને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ત્રણેય વસ્તુને આ રીતે ફેરવીને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો અહીં રવો, ઘી અને દહીં ત્રણેય વસ્તુ એકદમ સરસ રીતે આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે જે ખાંડ પીસીને રાખી છે તે ખાંડને અહીં બધી જ ખાંડ જે છે તે હું ઉમેરી દઈશ. જો તમને થોડું ગળપણ ઓછું જોતું હોય તો થોડી ખાંડ ઓછી ઉમેરવી અને વધુ જોઈતું હોય તો આખી વાટકી ભરીને ખાંડ તમે ઉમેરી શકો છો. તો અહીં બધી જ ખાંડ જે છે તે મેં ઉમેરી દીધી છે. અને ત્યારબાદ અહીં 4થી 5 ચમચી જેટલું સૌપ્રથમ દૂધ ઉમેરી દઈશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હજુ બેટર જે છે તે થોડું ઘટ એટલે કે થોડું જાડું લાગી રહ્યું છે. તો ફરીથી એમાં હું 5થી 6 ચમચી જેટલું દૂધ જે છે તે ઉમેરી દઈશ. અને દૂધ ઉમેર્યા બાદ હવે તેને એકદમ સરસ રીતે એક જ દિશામાં 5 મિનિટ માટે ફેંટતા રહેવાનું છે. અને ફેંટાઈ જાય ત્યારબાદ તેને ઢાંકીને આપણે 15 મિનિટ માટે રહેવા દેશું. તો જ્યાં સુધી અહીં બેટર ઢાંકેલું મૂક્યું છે ત્યાં સુધીમાં આપણે કેક મૂકવા માટે એક કડાઈને પ્રી હીટ કરવા એટલે કે સૌથી પહેલાં ગરમ કરવા માટે મૂકી દઈએ. તો કડાઈને અહીં મૂકી દીધી છે, એની અંદર કાંઠો અને ઉપરથી તેને ઢાંકી દઈશું. અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ જે છે તે રાખવાની છે. અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને 15 મિનિટ માટે સૌપ્રથમ આપણે ગરમ થવા દેશું. તો અહીં 15 મિનિટ થઈ ગઈ ત્યારબાદ બેટર જે છે તે એકદમ સરસ છે એટલે કે ઘટ નથી થયું. તો અહીં જો એવું લાગે કે રવો થોડું આ રીતે દૂધ અને એ દહીં શોષાઈ ગયું છે, ઘટ થઈ ગયું છે બેટર, તો થોડું દૂધ જે છે તે ઉમેરવું. તો હવે આપણે કેકને જેમાં મૂકવાના છે તેમાં આ રીતે નીચે ઘી લગાવી દીધું છે અને થોડો મેંદો આ રીતે છાંટીને આપણે બધી જ બાજુ અહીં લોટને આ રીતે ફેલાવી દઈશું બધી જ બાજુ, એટલે કે કેક જે છે તે આસાનીથી નીકળી જશે. તો આ રીતે લોટને બધી બાજુ ડબ્બામાં ફેરવીને આપણે ફેલાવી દઈશું. મેં અહીં કેકને આ રીતે મોટો જે ડબ્બો છે તેમાં મૂકી છે. તો મેં કોઈ પણ વાસણમાં કે બાઉલમાં કે પછી વાટકામાં પણ મૂકી શકો છો. ત્યારબાદ હવે અહીં અડધી ચમચી ભરીને બેકિંગ પાવડર છે તે મેં અહીં નાખી દીધો છે. અને બેકિંગ પાવડરને ઉમેર્યા બાદ હવે કેકમાં તેને એકદમ સરસ રીતે એક જ દિશામાં ફેરવીને મિક્સ કરવાનો છે. તો આ રીતે એક જ દિશામાં આપણે તેને 3થી 4 મિનિટ માટે ફેરવતા રહેશું. અને બેકિંગ પાવડર એકદમ સરસ રીતે આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે જે કેક મૂકવા માટેનું ડબ્બો જે રેડી કરીને રાખ્યો છે લોટ નાખીને થોડો, તેમાં આ રીતે કેકનું બેટર ઉમેરી દઈશું. અને કેકનું બેટર ઉમેર્યા બાદ હવે આપણે જે કડાઈને પ્રી હીટ કરવા માટે રાખી હતી તેમાં કેકને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ રાખીને બેક થવા માટે મૂકી દઈશું. તો અહીં આ રીતે નીચે કડાઈમાં મેં કશું જ નથી નાખ્યું, બસ આપણે જે કેકનું ટીન રેડી કર્યું છે તે અહીં આ રીતે ઉપર મૂકી દઈશું અને ઉપરથી આ રીતે ઢાંકી દઈશું. અને તેને 1 કલાક બાદ જ ચેક કરવાની છે એટલે કે ખોલવાની છે. અહીં એકદમ મીડિયમ ગેસની ફ્લેમ રાખીને 1 કલાક બાદ તેને ચેક કરવાની છે. તો અહીં 1 કલાક બાદ મેં ચેક કરી હતી કેકને, તો થોડી એવી આ રીતે ડ્રાય એટલે કે થોડી એવી કાચી હોય એવું લાગી રહ્યું હતું. ત્યારબાદ તેને મેં ફરીથી 20 મિનિટ માટે થવા દીધી હતી. એટલે કે 1 થી 1.5 કલાક એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર કેક આ રીતે
ચડશે એટલે એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવી રવાની કેક. અને આ રીતે તેને ડીમોલ્ડ એકદમ થોડી ઠંડી થાય ત્યારબાદ જ કરવી. જો ગરમ ગરમ કેક કાઢશો તો તે આ રીતે નીકળશે નહીં આસાનીથી. તો અહીં ઠંડી થઈ ગઈ ત્યારબાદ મેં ડબ્બામાંથી કાઢી લીધી છે અને તૈયાર છે અહીં ટેસ્ટી એવી રવાની કેક. અને આ રીતે રવાની કેક જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સિમ્પલ અને સરળ છે અને નાના બાળકોને તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવી રવાની કેક. અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.